નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું મિત્રો આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ફોરેન ટ્રેડ. વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં જુદા હોય છે. તેમાં અંતરાયો વધુ હોય છે, આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. આ તફાવતના કેટલાક મુદ્દા નીચે જણાવ્યા મુજબ છે. નંબર 1 છે કદના આધારે તફાવત. વિદેશ વેપારમાં અનેક દેશો વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતાં ઘણું મોટું હોય છે. તો મિત્રો, આંતરિક વેપાર અને વિદેશ વેપારની વચ્ચે શું તફાવત છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌ પહેલા વ્યાખ્યાની વાત કરીએ. કોઈ પણ મિત્રો પરીક્ષામાં તફાવત પૂછાય તો આપણે બે ભાગ પાડી દેવાના, આંતરિક અને વિદેશ વચ્ચેનું. પહેલી મિત્રો વ્યાખ્યા લખવાની કે જે વેપાર દેશની સરહદની અંદર જુદા જુદા રાજ્ય કે પ્રદેશો વચ્ચે થતો હોય તે વેપારને આંતરિક વેપાર કહે છે. અને જે વેપાર દેશની સરહદની બહાર જુદા જુદા દેશો વચ્ચે થતો હોય છે તેને વિદેશ વેપાર કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો, ગુજરાતનો વેપારી રાજસ્થાનમાં માલ વેચે કે રાજસ્થાનનો વેપારી દિલ્હીમાં માલ વેચે તો એ જે વેપાર છે દેશની સરહદની અંદર થયો તે આંતરિક વેપાર છે. પણ ભારતનો માલ બાંગ્લાદેશમાં કે અમેરિકામાં વેચવામાં આવે તો એ વેપાર છે એ દેશની સરહદની બહાર થયો તો વિદેશ વેપાર છે. હવે વાત કરીએ કદની. આંતરિક વેપાર છે મિત્રો, એમાં એક જ દેશ છે અને ઘણી વખત નાની નાની વસ્તુઓનો પણ વેપાર થતો હોય છે. એક જ દેશના કાયદા લાગુ પડે. જેમ કે ભારતમાં વેપાર કરો તો ભારતના કાયદા લાગુ પડે, ભારતની પદ્ધતિ લાગુ પડે છે. પરિણામ સ્વરૂપ જે છે એ આંતરિક વેપાર છે મિત્રો, એનું કદ હંમેશા નાનું હોય છે. જ્યારે વિદેશ વેપારમાં કેવું હોય, કોઈ નાના જથ્થામાં વિદેશ વેપાર ના થાય, કારણ કે મોટા મોટા જહાજો ભરીને માલની લેવડ દેવડ થતી હોય, એમાં અનેક દેશો સંકળાયેલા હોય, અનેક પ્રકારની વસ્તુઓ અને સેવાઓ સંકળાયેલી હોય, જુદા જુદા દેશના કાયદાઓ હોય, દરેકની પદ્ધતિઓ અલગ અલગ હોય. એટલે કહી શકાય કે વિદેશ વેપારનું જે કદ છે એ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે. બીજી વાત કરીએ વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં થાય છે. વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય છે. પરંતુ વિદેશમાં પોતાના દેશનું ચલણનું કોઈ સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. હુંડિયામણના દરોની જાણકારી રાખવી પડે છે. જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગી લેવી પડે છે. વળી આયાતકારો અને નિકાસકારોએ પોતાની દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. હવે ચલણની વાત કરીએ તો આપણો મુદ્દો ચલણ છે. દાખલા તરીકે તમે ભારતમાં વેપાર કરો છો તો એક જ ચલણમાં વેપાર થશે, રૂપિયો. રાજસ્થાનનો વેપારી હોય, દિલ્હીનો વેપારી હોય, મુંબઈનો વેપારી હોય, એમનો વેપાર એ ભારતના રૂપિયામાં થશે. એટલે એક બીજો મુદ્દો આવ્યો કે આંતરિક વેપારમાં એક જ દેશનું ચલણ હોય છે. બીજું, ભારતની એક બેંક બીજી બેંકને ચૂકવણી કરી આપે તો એ પણ થઈ જાય. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં મિત્રો કેવું હોય કે દરેક દેશનું ચલણ જુદું જુદું હોય છે. તમે દાખલા તરીકે રશિયા જોડે વેપાર કરો છો તો રશિયાનું જે ચલણ છે રૂબલ છે, એટલે તમારે કાં તો રૂબલમાં ચૂકવણી કરવી પડે
કાં તો કોઈ સર્વ સ્વીકૃત માધ્યમ ડોલરમાં ચૂકવણી કરવી પડે, અને એના માટે તમારે હુંડિયામણનો દરની જાણકારી લેવી પડે. હુંડિયામણનો દર એટલે કે જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થતું હોય એને હુંડિયામણનો દર કહે છે. દાખલા તરીકે આજે $1 કિંમત $75 હોય તો તમે બીજા દેશમાંથી માની લો કે $100 વસ્તુ મંગાવો તો 100 × 75 $7,500 વ્યવસ્થા તમે કરો ત્યારે તમે ડોલરમાં ચૂકવણી કરી શકો છો. તો યાદ રાખજો, આંતરિક વેપારમાં જે ચલણ છે એ પોતાના દેશનું એટલે એક જ હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર વિદેશ વેપારમાં તમારે ચૂકવણી જે તે દેશના ચલણમાં કે કોઈ સર્વ સ્વીકૃત માધ્યમની અંદર ચૂકવણી કરવી પડશે. ત્રીજો મુદ્દો ભાષા લઈશું મિત્રો. સંસ્કૃતિ સમાજ અંગેનો તફાવત. આંતરિક વેપારમાં વિનિમયમાં એક સમાન ભાષા, સંસ્કૃતિ, સામાજિક વ્યવસ્થામાં થાય છે, પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ જુદા જુદા હોવાના કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. દરેક દેશની જીવન શૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે છે. તો ભાષાની વાત કરીએ મિત્રો, તમે આંતરિક વેપાર કરો છો ભારતની અંદર તો એક સમાન ભાષાથી કરી શકો. ગુજરાતનો વેપાર તો ગુજરાતીમાં ભાષા વાપરશે, અથવા મહારાષ્ટ્ર કે દિલ્હીની અંદર વાત કરવાની આવશે તો એ દાખલા તરીકે તમે દિલ્હી કે મુંબઈના વેપારી જોડે વેપાર કરો તો તમે હિન્દીની અંદર બોલશો રાષ્ટ્રભાષા તો પણ તમારો વેપાર થઈ જશે. એક જ દેશ એટલે એક ભાષા, એક સંસ્કૃતિની અંદર તમારો વેપાર થશે. જ્યારે વિદેશ વેપારની અંદર મિત્રો દેશ બદલાઈ જશે એટલે ભાષા બદલાઈ જશે, અને એ દેશની ભાષા તમને આવડવી જોઈએ. મિત્રો આપણી સંસ્કૃતિ અલગ હોય, એમની સંસ્કૃતિ અલગ હોય. આપણા સમાજની વિચારસરણી, એમના સમાજની વિચારસરણી, કપડાં પહેરવાની ઢબ, બોલવાની ઢબ અલગ અલગ રહેશે. તો એક આ મુદ્દો યાદ રાખજો. પરીક્ષામાં મુદ્દો લખીને ચર્ચા કરજો, વધારે માર્ક આવશે. કે આંતરિક વેપારની અંદર વિનિમયની અંદર એક ભાષાની અંદર થઈ શકે છે, એક સંસ્કૃતિ, એક સમાજ હોય છે. વિદેશ વેપારની અંદર જુદા જુદા દેશની ભાષા, સંસ્કૃતિ અને સમાજ અલગ અલગ હોય છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે તો ભાષાની અંદરનો મુદ્દો હતો કે આંતરિક વેપારમાં એક સમાન ભાષા, સંસ્કૃતિ હોય છે. વિદેશ વેપારમાં જુદા જુદા દેશની ભાષા, સંસ્કૃતિ અને સમાજ જુદો જુદો હોય છે. ત્યારબાદ છે વાહન વ્યવહાર ખર્ચમાં તફાવત. વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે, જે આંતરિક વેપારની સરખામણીમાં વધુ હોય છે. તો વાહન વ્યવહાર એ ટ્રાન્સપોર્ટેશનનો એક મુદ્દો છે મિત્રો. આંતરિક વેપાર છે મિત્રો, એની અંદર વાહન વ્યવહારનો ખર્ચ ઓછો હોય અને એક જ જાતનો વેરો ભરવાનો હોય. જેમ કે ભારત હોય તો જીએસટી ભરી દો એટલે તમારું કામ થઈ ગયું. જ્યારે વિદેશ વેપારની અંદર મિત્રો વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો આવે. દાખલા તરીકે તમે ભારતનો માલ અમેરિકામાં નિકાસ કરો છો તો ભારત દેશની સરહદ ઉપર તમારે જુદા જુદા પ્રકારના કસ્ટમ, ડ્યુટી, એક્સાઇઝ ભરવી પડે. પછી એ દેશમાં જ્યારે માલ ઉતરે તો એ દેશના કાયદા મુજબ એમના જે વેરા છે, જકાત છે, ભરવા પડે છે. એને કારણે વસ્તુ મોંઘી થઈ જતી હોય છે. એટલે આપણે એમ કહી શકાય કે આંતરિક વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ ઓછો હોય છે, જ્યારે વિદેશ વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ વધુ જોવા મળે છે. ત્યારબાદ છે હરીફાઈના પ્રમાણમાં તફાવત.
આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદક હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા હરીફાઈ કરે છે. દાખલા તરીકે જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું, જ્યાં રોજ નવા મોડેલ, નવા આકર્ષણો, નવું વિજ્ઞાપન વગેરે જોવા મળે છે. આજે વિદેશી કાર બનાવવા માટે કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે. તો હરીફાઈની વાત કરીએ તો શોર્ટકટમાં કહું તો આંતરિક વેપારની અંદર મિત્રો હરીફાઈનું પ્રમાણ ઓછું હોય, કારણ કે એનું કારણ એ છે કે એક દેશની અંદર મોટા ભાગના જે ઉત્પાદકો છે એ એક સરખા જ ઉત્પાદનના સાધનો અને ટેકનોલોજી વાપરતા હોય, એને કારણે વસ્તુઓની અંદર વધુ પડતી વિભિન્નતા જોવા ના મળે. વર્ષો પહેલા જ્યારે ભારતમાં વિદેશની 4 વ્હીલર ગાડીઓ નથી ત્યારે ભારતની લોકલ જે હતી, ટાટા છે, મહિન્દ્રા છે, મારુતિ છે, એ 4 વ્હીલર બનાવતી. હા, ભલે એમની અંદર થોડી ઘણી હરીફાઈ હતી, પણ જ્યારથી વિદેશ વેપાર થઈ જાય મિત્રો, એટલે દરેક દેશ છે એ પોતાની ક્વોલિટી, પોતાની ટેકનોલોજી, પોતાની વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. આજે જ 4 વ્હીલરની વાત કરું તો આજે રોજ નવા નવા મોડેલ, કારણ કે ફ્રાન્સ, જર્મની છે, એમની 4 વ્હીલર લઈને ભારતના બજારમાં આવે છે, તો અમેરિકા પણ આવે છે, ચીન પણ ભારતના બજારમાં આવે છે, ઇંગ્લેન્ડ પણ આવે છે, જાપાન પણ આવે છે. તો દરેક દેશ પોતાની ક્વોલિટી, પોતાની વેરાયટી લઈને નવા નવા મોડેલ, નવા આકર્ષણ, નવી નવી એડવર્ટાઇઝ લઈને બજારની અંદર આવે છે. એટલે હરીફાઈ જે છે એ વિદેશ વેપારની અંદર વધી જાય છે, જ્યારે આંતરિક વેપારમાં હરીફાઈનું પ્રમાણ ઓછું હોય છે મિત્રો. ત્યારબાદ છે ગ્રાહકોને સંતોષવા અંગેનો તફાવત. એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે અને જે તે પ્રમાણની વસ્તુનું ઉત્પાદન, વેચાણ, વિજ્ઞાપન કરે છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે, માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે. બીજા શબ્દોમાં, આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી, આ યાદ રાખજો, કરી શકાય છે, જ્યારે વિદેશ વેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઈ શકતી નથી. તો આંતરિક વેપાર છે એની અંદર તમે સરળતાથી એ એક દેશની ના ગ્રાહકના જે વર્તન છે એના વિશે અનુમાન કરી શકો છો. દાખલા તરીકે ભારત છે તો મોટા ભાગના લોકો દિવાળીના ટાઈમે ખરીદી કરતા હોય, તો દિવાળી વખતે નવી વસ્તુ બજારમાં મૂકવામાં આવે, કે દશેરાના દિવસે કે ઈદ વખતે મૂકવામાં આવે. ઉત્તરાયણ આવે એટલે ખબર છે કે ભાઈ ગુજરાતમાં પતંગ અને દોરી વેચાવાના જ છે. દિવાળી આવે એટલે ફટાકડા વેચાવાના જ છે. એટલે દરેક કંપનીઓ એ રીતે જ પોતાની જે વસ્તુઓ છે તૈયાર રાખે અને જાહેરાત પણ એ રીતે કરે. તમે મિત્રો માર્ક કરજો, જ્યારે દિવાળી હશે ને ત્યારે દરેક કંપનીઓ દિવાળીને લગતી જ વિજ્ઞાપન કરીને પોતાની વસ્તુઓ બજારમાં મૂકશે. જ્યારે વિદેશ વેપારની અંદર
મિત્રો તમે બીજા દેશના ગ્રાહક ને સંતોષવા માટે અગાઉથી અનુમાન ના કરી શકો. તમારે ખૂબ જ મહેનત કરવી પડે. કારણ કે બીજા દેશના જે લોકો છે એમનું શિક્ષણ અલગ હોય, એમની સજાગતા અલગ હોય, એમની પસંદગી અલગ હોય, એમની રુચિ ફેશન અલગ હોય. એટલે તમારે ખૂબ જ મિત્રો મહેનત કરવી પડે. દાખલા તરીકે મારુતિ સુઝુકી છે, એની સ્વિફ્ટ ગાડી એ ભારતના બજારમાં ખૂબ ચાલે છે. પણ એ જ ગાડી જોઈને અમેરિકાના બજારમાં મૂકવા જઈએ તો કદાચ જેટલી સફળતા એને ભારતના બજારમાં મળી એટલી ના પણ મળે. કેમ કે ત્યાંના લોકો મોંઘી ગાડીઓ, આલિશાન ગાડીઓ, લેટેસ્ટ ટેકનોલોજી વાળી ગાડીની માંગ કરે છે. કે જેટલી મારુતિ સુઝુકીની ગાડી ભારતમાં સફળ થઈ એટલી ત્યાં ન પણ થઈ શકે. બાલાજી વેફર વાળો છે, એની વેફર ભારતની અંદર સફળ થશે કારણ કે એને ખબર છે કે ભારતના લોકોને કઈ ફ્લેવરની વેફર જોઈએ, કેટલી કિંમતની જોઈએ છે, એને અનુલક્ષીને મૂકે છે. જ્યારે તમે અમેરિકાના માર્કેટની અંદર એ વેફરને લઈને જાઓ તો અમેરિકાના લોકો જુદી જુદી વેરાયટી વાળી વેફર લેતા હોય છે. એમની કિંમત અલગ પ્રકારની હોય છે, એમની પસંદગી અલગ પ્રકારની હોય છે. ઇન શોર્ટ તમને કહું તો આંતરિક વેપારમાં તમે ગ્રાહકના વર્તનની આગાહી કરી શકો છો, પરંતુ વિદેશ વેપારમાં એટલી સરળતાથી ગ્રાહકના વર્તનની આગાહી કરી શકતા નથી. ત્યારબાદ છે મિત્રો વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલીઓ ઓછી પડે છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશના વેરા, કાયદાકીય પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે. તો આંતરિક વેપારની અંદર તમે ભારત દેશમાં વેપાર કરો છો તો ભારતના જે વેપારી છે ને ભારતના વહીવટી કાયદાકીય બાબતો વિશે જાણ છે, કેટલો જીએસટી ભરવાનો છે એ વિશે એમને જાણકારી છે. વેપાર કરવામાં કોઈ એટલી મુશ્કેલી ના આવે મિત્રો. જ્યારે વિદેશ વેપારની અંદર દાખલા તરીકે તમારે રશિયા જોડે વેપાર કરવો છે તો એ દેશમાં વેરા કેટલા ટકા લે છે, એ દેશમાં તમારે વસ્તુ વેચવી છે તો તમારે સરકાર પાસે લાયસન્સ લેવું પડશે. આ ઉપરાંત જે તે દેશ જે પ્રકારની ગુણવત્તા કીધી હોય એ ગુણવત્તાવાળી વસ્તુ લેવી પડશે અને ત્યારબાદ જ તમે એ દેશમાં વેપાર કરી શકો છો. એટલે તમારે રશિયા જોડે વેપાર કરવો છે તો રશિયાની વહીવટી બાબતોની માહિતી લેવી પડે, કાયદાકીય બાબતો અંગેની માહિતી, અને એ મિત્રો મેળવી ઘણી અઘરી અને ખર્ચાળ બની જાય છે. તો આંતરિક વેપારની અંદર વહીવટી અને કાયદાકીય વ્યવસ્થાની અંદર વેપારીને ઓછી મુશ્કેલી પડે છે. જ્યારે વિદેશ વેપારની અંદર બીજા દેશની પરવાના પદ્ધતિ, કાયદા વિશેની માહિતી મેળવી અઘરી અને મિત્રો ખર્ચાળ બનતી હોય છે. તો ચર્ચા આપણે કરી, હવે શોર્ટમાં તમને આખો મુદ્દો સમજાવું મિત્રો. આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત પૂછાય, તમારે પરીક્ષામાં બે ભાગ પાડી દેવાના. પહેલી વ્યાખ્યા લખવાની કે જે વેપાર દેશની સરહદની અંદર જુદા જુદા રાજ્ય કે પ્રદેશ વચ્ચે થતો હોય એને આંતરિક વેપાર કહે છે. જે વેપાર દેશની સીમાની બહાર જુદા જુદા દેશો વચ્ચે થતો હોય તેને વિદેશ વેપાર કહે છે. બીજો મુદ્દો આપણો કદ. તો આંતરિક વેપારનું કદ નાનું હોય છે, જ્યારે વિદેશ વેપારનું કદ વિસ્તૃત હોય છે. ચલણ, એટલે ત્રીજો મુદ્દો ચલણનો બનાવવાનો. આંતરિક વેપાર એક જ દેશના ચલણમાં થાય છે. જેમ કે ભારતમાં વેપાર કરો તો રૂપિયામાં વેપાર થશે. આંતરરાષ્ટ્રીય વેપારમાં નાણાંની ચૂકવણી જે તે દેશના ચલણમાં
કે સર્વ સ્વીકૃત માધ્યમ ડોલરમાં કરવી પડે છે. ભાષા ઉપર એક મુદ્દો બનાવવાનો. આંતરિક વેપારમાં એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા જોવા મળે છે. વિદેશ વેપારમાં મિત્રો દરેક દેશની ભાષા, સંસ્કૃતિ અને સમાજમાં તફાવત જોવા મળે છે. વાહન વ્યવહારની વાત કરીએ તો આંતરિક વેપારમાં મિત્રો વાહન વ્યવહારનો ખર્ચ ઓછો હોય છે, જ્યારે વિદેશ વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ વધુ હોય છે, કારણ કે જે તે દેશના વેરા તમારે ભરવા પડતા હોય છે. પછી મુદ્દો બનાવવાનો હરીફાઈ. આંતરિક વેપારમાં હરીફાઈ છે એનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં હરીફાઈ છે એનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ગ્રાહકને સંતોષ. તો આંતરિક વેપારમાં જે તે દેશ તેના સમાજ, શિક્ષણ વિશે વેપારી પાસે માહિતી હોય છે, જેથી આંતરિક વેપારમાં ગ્રાહકના જે વર્તન છે એની આગાહી કરી શકાય છે, જ્યારે વિદેશ વેપારમાં જે તે દેશનું શિક્ષણ, સજાગતા અલગ છે, એટલે તમે એમના વર્તનની આગાહી કરી શકતા નથી. આંતરિક વેપારની અંદર વહીવટી અને કાયદાકીય બાબતો વેપારી જાણતા હોય છે, જેથી વેપાર કરવામાં મુશ્કેલી ઓછી પડે છે, જ્યારે વિદેશ વેપારમાં જુદા જુદા દેશની વહીવટી અને કાયદાકીય બાબતો અલગ અલગ હોવાથી વિદેશ વેપાર કરવાનું મુશ્કેલ ભર્યું બને છે. તો આ મિત્રો આપણે તફાવતની ચર્ચા કરી અને મોસ્ટ આઈએમપી તફાવત છે મિત્રો, તમે તૈયાર કરી દેજો, તમારા માર્ક આવી જશે.